આ ઊભા રોડે ઊભી શેરી બજારમાં અહીંના ગીત ગાતી ગાતી આવે છે, આમ શરમ જેવું છે કે નહીં? મને નહોતી ખબર કે ઊભા રોડે આપણે ગીત ગાતા ગાતા આવીને તો આપણે શરમ રાખવી જોઈએ. હવે એક કામ કરી, આડા રોડે આવી. આડા રોડે ને ઊભા રોડે કે અહીંના ગીત ગાતા ગાતા જુવાન છોકરીઓ જાય ને તો ભૂંડિયું લાગે. અને તું પાછી આખા બધાના ઘરના શેરીના કામ કરવા જાય છે અને પાછી આવી રીતના જાય ને તો કંઈક થાય ને તો અમારા પર આવશે બધું. શેઠાણી, આ તો ખોટું કેવો. આ તો તમે મને ઘરે હાંકતા હોય, રોડ વચાળે મને હાંકો છો. તો તારા લખણો જ એવા છે, તો ઘરમાં કાંઈક વસ્તુ આમ તેમ પડી હોય તો બોલું છું, કંઈ મને શોખ નથી થતો. હા તો ન્યા તમે મારા શેઠાણી છો એટલે મને હાંકી શકો, ન્યા મને ખીજાઈ શકો. પણ અહીંયા તો અહીંયાથી ઘર આઘું નથી ને, હું મંદિરે જાતી હતી અને મને થયું કે છે ને મંદિર અહીંયાથી આમ જાવ ને પછી આમ જાવ ને એટલે મંદિર આવી જાય. હારું હાલ. આમ ક્યાંથી છટકીને જાતી હતી? તે ઘડિયાળમાં જોયું તું ઘરેથી નીકળી ત્યારે કેટલા વાગ્યા હતા? જોતા આવડતું હોત તો તમારા ઘર કામ કરતી હોત. લે કરો વાત. ઘડિયાળમાં જોતા ન આવડે તો ગામના કામ કરવા જતા હશે કે ભણી નથી એટલે? ભણી ન હોય તો જ કામ કરવા આવતી હોય ને, સીધી એવી વાત છે. તો અભણ માણાને હોતે ને અત્યારે ઘડિયાળમાં જોતા આવડતું હોય, પણ મને નથી આવડતું. એ જે હોય પણ છે ને જેને આવડતું હોય ને ઘરમાં એને કહેવાનું કે ઘડિયાળમાં આટલા વાગે ને એટલે મારે છે ને બધા ઘરના કામ કરવા જવાના હોય. અને આજે મોડું કેમ થયું તો મને કે ક્યાં મોડું થયું? એ ડફોડ બુદ્ધિ જેવું છે. આ બુદ્ધિનું પ્રદર્શન કરશો હે? આ તો ચોમાસાનું વાતાવરણ છે ને આવું છે એટલે તને ખબર ન પડે કેટલા વાગ્યા હતા. નગર આમ જો 12 બપોર થઈ. એવું થઈ ગયું અરર. તો તમારે બહુ મોડું થઈ ગયું કામ કરવા જવાનું ને, બધાને ઘર કામ કરવા જવાનું છે. અહીં ઊભી રહી અને ચોવટ કરવા બેહીને તો કેટલું મોડું થઈ જાય મારે. હે ભગવાન, આ કામ વાળીને પણ આ જ લખણ હોય. તું બીજા બધાના ઘરે કામ કરવા જાય છે તો આવી રીતના મોડી મોડી જ જાય છે. તમારા ઘરે ટેમે નથી આવી જતી. ટાઈમે આવી જાય છે પણ જ્યારે કાંઈક કામ હોય ને અમારે ત્યારે જ મોડી આવે છે. તો થઈ જાય ભૂલ. માણસ શું શેઠાણી બા કેવી વાત કરો છો? માણસ માત્ર ભૂલને પાત્ર સાંભળો નથી તમે? માણસ માત્ર ભૂલને પાત્ર મેં સાંભળ્યું છે અને મને ખબર પણ છે કે તું વારંવાર આવી રીતે ભૂલ કરતી આવી છો. એનું શું? વારંવાર ભૂલ નથી કરતી, ક્યારેક થઈ જાય. હવે હું હતું મોડી આવી એટલે તમને ગુસ્સો છે ને? હે એ જે હોય એ દામિની તો પણ મહેરબાની કરીને છે ને હવે તારે સમયસર આવવું હોય તો આવજે, નકર કાલથી ન આવતી ના પાડી દે છે. યો માં શેઠાણી, તમને જરાય શરમ નથી આવતી? હવે એક તો તમારા બધાના ઘરના કામ કરવા જાઓ ને એમાંથી મને જી પૈસા મળે એનાથી હું મારું ઘર ચલાવું ને તમે કામમાંથી કાઢી નાખો. અરે આમ બહાર જાઓ તો કેમ પૈસા પાણીની જેમ ઉડાવો છો ને અમારી પાછળ થોડા પૈસા તમારે વાપરવા પડે કે અમારી ક્યારેક ભૂલ થઈ જાય તો તમે અમારી યાર આવું કરો. એ શરમની હગી અને આ પલપલિયાપણાનું બંધ કર. અને મને છે ને તારે શિખામણ આપવાની જરૂર નથી કે હું ક્યાં રૂપિયા વાપરું ને ક્યાં નહીં. તને કીધું ને, નકર હવે મોડી આવીને તો પગાર કાપવામાં આવશે. પણ આ તમારા હાટું થઈને તું મોડી આવી હતી, પૂછો કાં? શું કામ? હા તમારે ઓલા રમીલાબેન હે કે નહીં, એની હારે ને ઓલા કૈલાસબેન હારે બેની હારે બાંધવાનું થયું તું? હા બસ તો પછી આ એમના ઘરે હું ગઈ ને તો એ લોકોના ઘરની વાત સાંભળીને આવી છું. એવું છે? શું કહેતી હતી? ઈ તો છે ને તમારું એમ કહેતી હતી કે ઈ તો સાડી પાડીને બટકી મારી હારે બાંધવા આવી હતી. હવે તો હામી મળે ને એટલે આમ જો એક તલવાર ને બે ઘા આવું કહેતી હતી. એટલે તમે હે ને બહુ બહાર ન નીકળતા. એટલે એની બી કે મારે ઘરની બહાર નહીં નીકળવાનું. હું એ સિંહણ છું, હું એ જોઉં છું કે કેવી રીતે બે કટકા કરે ને ઘા કરે છે. પણ ઓલા સિંહને પાંજરામાં પૂરતા વાર ન લાગ્યો. કેમ ખબર છે? કારણ કે એ લોકોના ઘરે હાસન તલવાર છે. કંઈક થઈ જાય તો તમને તેની તલવાર કરતાં ચપ્પુ વધારે વાગે છે. ઘણા બધા હારા ધાર કઢાવેલા ચપ્પુ છે. એટલે તું છે ને બીવરાવાની કોશિશ ન કર. મને બધી ખબર છે મારે કોની યાર કેમ રહેવું ને કેમ નહીં. પણ હવે જો એ પાડોશણની બંનેની વાત છે, એ મારા વિશે આવું બોલતી હતી એમ ને, મેં તો ક્યારે સપનામાં એનું ખરાબ નથી વિચાર્યું. સાંભળો એક બીજી વાત. આ કૈલાસબેન છે ને એમનો છોકરો છે જેને લગ્ન થઈ ગયા છે. હા એનું બાર ઓલું શું કહેવાય ઇંગ્લિશમાં? લફરું. ફેર છે ફેર. અફેર બોલ ને. હા ઈ શું તું પણ હવે ઈ છે. હવે તમે છે ને આખી સોસાયટીમાં બધાને વાત કરી દેજો કે કૈલાસબેનના છોકરાનું આવું ફેર છે એમ. હવે જો આ દર વખતે મારી ઘાણી કરે છે ને, હવે તારી ચોટલી મારા હાથમાં આવી ગઈ છે. હવે તું મારી વાત કરે ને એ પહેલાં 100 ઘરમાં જો વાત ન ફેલાવી દઉં ને
તો મારું નામ નહીં. અને વટથી કહેજો કે આ વાત હું જ કરું છું. કૈલાસને જે કરવું હોય ને ઈ કરે. હો? આમ જો બધાના ઘરે કામ કરવા જાય છે ને એ લોકોના, હજી જાણી લાવજે કે મારી વાત શું કરે છે ઈ. મંદિર ભગવાન. હા, અને જાવ અંદર જઈને કામ કર. હા. હવે ગીત ગાતી ગાતી નો કામ કરતી. ઓ જાઓ પણ તું જાને પણ પેલા. તમે મોટા છો ને તમે જાઓ. વડીલને પહેલા જવાય. મન ખીજાતી મૂવો કોઈ નફેર નથી. આ શેઠિયાઓને કેવું સારું 12 વાગે ને તોય ઉતારે પણ કોઈ કાંઈ ન બોલે. અને દિલ તો હે દિલ દિલ કા એતબાર ક્યા કીજે. કોણ છે આ અરે ગુડ મોર્નિંગ. શું ગુડ મોર્નિંગ? સન્ડે છે આજે લેટ સુધી સુવાનું હોય મારે. હા તો સન્ડે ગુડ મોર્નિંગ. એમાં હું સન્ડે તમે ગુડ મોર્નિંગ ન કહો? તમે જાઓ ને હવે અહીંયાથી, સુવા દો ને પ્લીઝ. થાકી ગયો છું, હાથ જોડું છું. હા તો હુઈ જાજો, પણ પેલા હે ને ઊભા થાવ. હું આ ઓસાડ બદલી નાખું ને. સેટ ઓ સેટ. દિલ તો હે દિલ દિલ કા એતબાર ક્યા કીજે. શું લેજો અહીંયાથી જવાનું? હે તમે ઊભા થઈ જાવ ને પછી વહી જાવ ઓસાડ બદલીને. હોસાડ પછી હું બદલી નાખીશ. જાઓ ને તમે. ના રે ના હોતું હોય છે કાંઈ. હા તમારા મમ્મી ખબર છે તમને કેવું કેવું બોલે. આ એમણે કામ કીધું હોય ને નો થયું હોય ને પછી તો મેં ન કર્યું ને મારું કાંઈ આવી બને ઓ માં. ના 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 તમે ઊભા થઈ જાવ હાલો ફટાફટ સેટ. મમ્મીની સાથે હું વાત કરી લઉં છું. મમ્મી નથી કરે નથી. તો એ આવશે ત્યારે હું વાત કરી લઈશ. ભાઈ તમે જાઓ ને ભાઈ સાહેબ. શું તમે પણ? હા તો હું તો વહી જાઉં પણ હું તો તમારા કામની વાત લઈને આવી હતી. કામની વાત? હા તો સવારમાં કામની વાત કોઈ કેવી રીતના કરી શકે? અમારામાં એવું કાંઈ ન હોય. અમારા ગરીબ માણસોને છે ને સવાર સાંજ રાતે ગમે ત્યારે હોય ને તો કામની વાત કરી શકે. કામ પેલા અમે બહુ મહેનતુ માણસો છીએ. આમ પણ હું તો ઉડી જ ગઈ છે. બોલો શું કામની વાત છે? એમાં એવું હે ને સાંભળો. હા આમ આગળ બેસો, સરખા બેસો, હા. શાંતિથી વાત કરો. બોલો શું? હા, એમાં એવું હે ને કે આ તમારા ભાઈ નથી ભાઈ એમની પાસેથી નવી વાત લઈ આવીશું. શું? મારો મોટો ભાઈ? બ્રશ આપો. નહીં, જરૂર નથી. એનું નામ લીધું ને એટલે બ્રશ બ્રશ બધું થઈ ગયું. બોલો શું વાત છે? એમાં એવું છે ને કે ઈ કંઈક આમ કરતા હતા. આમ સિક્રેટ એમ. સિક્રેટ? ઈ તમારું શેનું સિક્રેટ મારું? કઈ વાત હતી? શેની વાત કરતા હતા મોટા ભાઈ? ઈ મોટા ભાઈ છે ને એમ કહેતા હતા કે પૈસાની જ વાત હોય ને બીજું શું હોય. પૈસાની વાત કરતા હતા? કયા રૂપિયાની વાત કરતા હતા? શેની વાત હતી? જો મને તું માંડીને બધી વાત કર. બોલ. તું મને વાત કરીશ ને તો તું કહીશ ને બધું કરીશ. બોલ તારા માટે. એમણે છે ને મને તો નહીં પણ મેં સાંભળી 2 વાત કરી. એમાંથી એક વાત એવી હે ને કેવી? કે તમે જે કામ કરો કે નહીં તો એમાંથી એમણે એવું નક્કી કર્યું છે કે કોઈક ફ્રોડ માણસને મોકલશે અને બહુ મોટો ઓર્ડર આપશે તમને અને પછી ઈ પૈસા નહીં આપે. એની જાતને આ મોટા એ મારા વિરુદ્ધ આટલું મોટું ષડયંત્ર કર્યું છે. આ તો કાંઈ નથી. આજે પેલા મન્યાનો મેસેજ આવ્યો તો કે 500 પીસનો ઓર્ડર આપ્યો છે. મતલબ કે 500 પીસ વાળી પાર્ટી ફ્રોડ છે. લઈ લીધો ઓર્ડર. યો માં કેટલું નુકસાની જાય તમને. યો ના પાડજો. હું તો કહું છું ના પાડજો. ઓર્ડર બોર્ડર કાંઈ નથી લેવો. એક મિનિટ હો, હું મેસેજ કરું છું મન્યાને. મન્યા જલ્દી ઓર્ડર. એક મિનિટ. રવિવારની રજા ભલે રહી પણ ઓર્ડર કેન્સલ કરાવવો પડશે. આ શેઠાણી 22 જાય હજુ બીજી વાત તો સાંભળો. હશ. ઓર્ડર કેન્સલ કરાવ્યો છે. થઈ ગયો કેન્સલ. સારું થયું. મારા એક કામ કર. હાલે હા પૈસા રાખ. તને તે જે મને નુકસાનીમાંથી બચાવ્યો છે ને એના માટેનું પહેલું ઇનામ તારું. રાખો તમારા પાસે પૈસા આવા. કેમ શું થયું? કેટલું મોટું નુકસાન થતા મેં બસાવ્યા અને આ રૂપડી તમે મને આપો હો.
આનાથી વધારે તમારા છોકરાઓ પાસે હોય ના ના મારા બેનના. આ 2000 બસ. હા પેલી વાત માટેનું આટલું જ ઇનામ. બીજી વાત તું કરવાની હતી. બીજી વાત કરને તો હજી આનાથી ડબલ ઇનામ આપીશ. બોલ બીજી કઈ ફાયદાની વાત છે? શું વાત કરતો તો એ? બીજી વાત એમ છે કે આ તમારા જે લગ્ન છે ને હે એને થવા દેવાના. નથી થવા દેવાના? મતલબ કે મારા લગ્ન જીવનમાં પણ એક ષડયંત્ર? શેનું ષડયંત્ર છે? શું છે આ બધું? જો માંડીને વાત કર. હાલે મને ખબર છે તું એમનેમ નહીં બોલે. તારું મોઢું ખોલાવવા માટે મારે પૈસા આ 1500 બીજા. મોઢું ખોલ. તમે તો એમ કીધું તું કે આ સેન 500 બીજા. 500 બીજા રાખ. બોલ જલ્દી બોલ. શું વાત છે? પેલા બહુ કંજૂસ. યો માં શેઠાણી બા આવી ગયા. શેઠાણી બા મારી વાત તો સાંભળ. પૈસા મારા એ અસ્કા, આ કેમ બધા ભાગ કરવા માંડ્યો છે રૂપિયાના? આ એક આ રાકેશને જોતા છે, આ દીપકને જોતા છે. કેમ પણ એને હું કામ ઉછીને આપશો? અરે એને જોતા હોય તો ના હું પાડવી. આમે આપણે ઘરે પૈસા પડ્યા રહેતા હોય કોકના કામમાં આવી જાય એમ. મમ્મી તમે તો કહો છો કે કોઈ દુઃખમાં આવ્યો હોય ને વ્યક્તિ તો એને છે ને સાથ આપવાનો. એ વાત તો સાચી. જાય. સુખ અને દુઃખની વાતો કરવાવાળા વ્યક્તિઓ આજકાલ બહુ દોગલા થતા જાય છે. હો મમ્મી ધ્યાન રાખજો. ઢોકલા આ હું બોલશો સાનું મનો રે. શું જાનો મનો રે? હા અત્યાર સુધી ચૂપ જ રાખ્યો છે ને મને. આમ પણ મને ચૂપ રાખીને મારી પીઠ પાછળ કેવા કેવા કાવા દાવા ચાલે છે મારું મન જ જાણી રહ્યું છે. એ ભાઈ દેવા નાનો નથી હો, હવે મોટો થઈ ગયો છે. તો આ હું બધી વરચડ છે. હું અને પૈસા તું નાનો હતો તારે એક્ટિંગ કરતો તે બરાબર હતું, પણ હવે આ મોટો થઈને આ સિરિયસમાં આવી એક્ટિંગ કરે છે. મને ખબર છે એમ હું કામ કરે છે. હું કામ? બોલ કેટલા જોતા છે? મારે કોઈની પાપની કમાણી નથી જોતી મમ્મી. પાપની? કહી દો. કમાણી? આ કેવી વાત કરશો તું? અરે એના પગારના રૂપિયા હશે, શું પાપની કમાણી? કોને ખબર કયા માણસની હાય લઈને આવ્યો હોય આ વ્યક્તિ ઘરમાં અને એની પાસેથી પૈસા પડાવીને મને આપતો હોય. હા જેથી કરીને મારો ધંધો પણ ભાંગે એમાં જ ઈચ્છો છો ને તમે? અરે આ કેવી વાત કરશો? બધી સાચી જ વાત કરું છું. બધી માહિતી મળે છે મને. બોલ. તમે છે ને કોની સાથે મળીને કેટલા ફેક ઓર્ડર પડાવો છો મારા એકાઉન્ટમાં. અરે બોલવામાં ધ્યાન રાખ ને. તારો મોટો ભાઈ શું? ના ના તમે શું કરી લેવાના શું હતા હે? કે 500 ઓર્ડરનો જે મોટો ઓર્ડર આવ્યો છે મારી પાસે એ વ્યક્તિને તમે આમ ગુમરાહ કરીને મને જાળમાં ફસાવીને આટલો બધો માલ હું બનાવી રાખીશ અને પછી પાછો પેલો ઓર્ડર કેન્સલ કરી લે છે અને મારી વાટ લાગી જશે એમ. આના મગજમાં એક મિનિટ દેવાંગ, હવે શું કહે છે તું અશોકને? હે? અને આ આ બધું બતરા કરે છે આ મોટા ભાઈના નામે છે ને શેતાની માણસ છે અય શેતાની. શેતાન વાળા બસ હવે આગળ એક શબ્દ નહીં બોલતો. કામ ના બોલો. મારા ધંધા ઉપરનો સવાલ છે આ. મમ્મી આને છે ને કાવતરું કર્યું છે. એક મિત્ર સાથે મળીને ફેક ઓર્ડર પડાવ્યો અને પછી છે ને માલ લઈને પૈસા નહીં આપવાના, બધું બૂચ મારી લેવાનું એ જ નક્કી કર્યું છે. અરે દેવાંગ, તું સપનામાં પણ ન વિચાર કે તારો ભાઈ આવું કરે, અને તું અત્યારે કેમ આવું અચાનક આવી રીતના બ્લેમ કરે છે એની પર? આ એક નંબરનો નજરનો ખરાબ વ્યક્તિ પણ છે. તને કોણે કીધું એવું? બધી ખબર છે મને. કહેવા વાળા ઘણા બધા માણસો છે મારા. અરે અશોક, આ દેવાંગ શું વાત કરે છે એ બધી? મને નથી ખબર આ કોણે તને આવી વાત કરી. કોણે કરી? મારું શું નામ દઈશ ને તો પગ નીચેથી જમીન જતી રહેશે. જમીન શું અત્યારે તો સોફોય જતો રહેશે. દેવાંગ, આવી રીતના મોટા ભાઈ પર આરોપ લગાડો એ કઈ યોગ્ય છે? અને કોઈ દિવસ તમે માથાકૂટ નથી કરતા, તું અચાનક આવી રીતના કોણ? મોટો નથી, મોટો એટલો ખોટો છે એમ બોલો. પાછળ ખોટો શબ્દ બસ ખોટા આને ભાઈ. સમજાવો નકર મારો હાથ ઉપડી અરે જાય. અશોક, હાથ ઉપડી જાય એટલે ના ના હાથ ઉપડી જશે એટલે હું એટી જયો આને. જોયું ને એ જ બાકી છે કારણ કે આ વ્યક્તિને એ જ કરાવવું છે મારી પાસે. હાથ તો મારો ઉપડી જશે. બોલ શું કરી લઈશ? અરે પણ આ શું છે તારે- બધું? અરે એકબીજા હાથ ઉપાડવા પર તૈયાર થઈ ગયા છો દેવાંગ. મને તુકારે બોલાવીશું. હા હા તને તુકારે બોલાવી જાને ભાઈ. હવે ખબર છે મોટો મોટો કરીને હંમેશા મને નમાવીને રાખ્યો છે. તને શું લાગે છે તું કઈશ એમ કરીશું એમ? હદ થાય છે. આ બંને ભાઈઓ કૂતરા બિલાડા જેમ બાંધે છે. આ કોઈ દિવસ ઘરમાં જોયું છે કે બેયની માથાકૂટ થઈ હોય? અને અશોક, આ બધી શું દેવાંગ વાત કરે છે? હા. દેવાંગ,
તને કોણે કીધું આ બધું? તું કહીશ મને? એક જાણભેદુ વ્યક્તિ છે. એ જાણભેદુ હંમેશા આની આજુબાજુમાં ભટકશે અને મને બધી વાત કરશે. યાદ રાખજે મોટા. વધતું જાય છો. હા વધતું જાય છે. મારી વાત યાદ રાખજે. જીવનમાં ઉતારવા જેવી છે કે તું જેટલા લોકોને તારા પોતાના માને છે ને એ વ્યક્તિઓ જ મને વાત કરે છે. અરે દેવાંગ, મોટા ભાઈને તું કારે બોલાવે છે ને જેમ ભાઈ તેમ વર્તન કરે છે. બેટા આવું બધું મેં તને શીખવું છે અને અત્યાર સુધી તો શાંતિથી વાત કરતો હતો અને અચાનક આજે શું થઈ ગયું છે? કારણ કે કોઈ વ્યક્તિ મારી ઉપર આંગળી ઉપાડે ને એ હું સહન નહીં કરી શકું. આંગળી શું, આને તો આખે આખો વિચાર ઉપાડ્યો છે મારી ઉપર. અને તમને શું લાગે હું પાયમાલ થઈ જશે એમ? હું પાયમાલ થઈ જશે? મારે પાયમાલ કરાવી નાખી. જેટલા તમારા ધંધા ચાલે છે ને બધા આમ ચપટી વગાડતા આમ ચોળાઈ જશે. તારો ભાઈ છે, દુશ્મન નથી દેવાંગ કે તારા વિશે આવું વિચારે. ક્યારેય કોઈ દિવસ ખોટું વિચાર્યું નથી. કરવાનું તે એક બાજુ રહ્યું અને તું પાયમાલની વાત કરે છે. હા હા મને ખબર જ છે. મારી પત્નીના ફોટાને શું કામને લાઈક કરો છો? હે ફેસબુકમાં શું કામને બધી કમેન્ટ કરવા જાવ છો? મારી વાઈફ છે, થનારી વાઈફ છે એ મારી. અરે પણ એમાં હું થઈ ગયું હવે? અને લાઈક કરું છું તો મારા ફ્રેન્ડ છે ફેસબુક પર. તો ફ્રેન્ડ નહીં રાખવાના, અનફ્રેન્ડ કરી નાખવાના, અનફોલો કરી નાખવાના. ખબર નથી પડતી? જેટ થવાના છો જેટ. શરમ જેવો છાંટો નથી આ માણસને અને પાછો કહે છે કે મારી દેવાંગ ફ્રેન્ડ ચૂપ છે. થા. ફ્રેન્ડમાં આને છે ને દેવાંગ, please ઘરની તો ચૂપ. બહુમાં ફરક હોય. સમજાવજો દેવાંગ આને. પણ તું- અરે આ છોકરાને શું થઈ ગયું છે? હા રાકેશભાઈ, બસ એકદમ શાંતિ છે. હા એક મિનિટ. હા શું કરશો? કચરું કાઢું છું. પણ હું અહીંયા ફોનમાં વાત કરું છું ને તને દેખાતું નથી. તો હું અહીં કચરું કાઢું છું શેઠ, તમને દેખાતું નથી? એટલે એમાં એવું છે કે આમથી કચરું કાઢીને આવું તો સીધી એ વાત છે કે જેટલી જગ્યા હોય એ હંધે કચરું કાઢવાનું હોય. એટલામાં બાકી તો ન રાખે કે નીચે ઘોટલા વાળ છે. આમ તો આ તમારા બાના વાળ બહુ ઉતરે કા? હા ઉતરે. તારા ઉતારીને થોડાક એને સોટાડી દેજે. તો પછી તોય ન એક કરે. તો મારી વાત સાંભળ, અત્યારના પોરમાં છે ને મારો મગજ લઈ તપાવી દીધો છે. હા તેમાં હું શું કરી શકું? મને તો કામ કરવા દો. દિલ તો હે દિલ, દિલ का ये तो એ દિલ ઘડીક દિલ બંધ રાખો ને. એમ મારે રાકેશભાઈ વાત ચાલુ હતી, ફોન કાપવો પડ્યો. ઈ રાકેશભાઈ તો તમારા મિત્ર છે ને કા? હા પૂછો મને કેમ ખબર? હા પૂછો. કેમ ખબર તને? તમારા ભાઈ કહેતા હતા. મારા ભાઈ? તમારા બાદ વાંધ્યું તમારા મિત્ર આરે? હા તમારા ભાઈએ કરાવ્યું? હા હા તું કેવી વાત કરશો? હા સાચી વાત કરું છું. આ તમારા ભાઈ છે ને જ્યારે એમના રૂમમાં ઓછાડ હરખો કરવા ગઈ ને તો ફોનમાં કોકની હારે વાત કરતા હતા કે અસ્કો તો એવો જ છે, એની હારે છે ને દોસ્તી ન રાખતો. હા હવે ખબર પડી. એને કઈ વાતનો મારે યારે બદલો લેવો એ જ નથી ખબર પડતી. અત્યારે અમે બેઠા હતા તો ન્યા ઝઘડો કરવા આવી ગયો. મને ખબર છે. કઈ વાત? પૂછો મને. કઈ વાતનો? આ ઝઘડો કેમ થયો ઈ હા પૂછો કે મને કેમ ખબર? કેમ ખબર તને? ઈ મેં સાંભળ્યું તું હું પણ શેઠ તમે કોઈને કહી દો તો માર કાંઈ ન અરે. થાય બાપા. કોઈને નહીં કહું. અને આ વાત તો હું હવારનો વિચારું છું, એને ધડ કરીને ત્યારનો. અમારા જેવા ગરીબ લોકો હે ને એ મફતમાં કાંઈ ન કામ કરે. અરે પણ તમને હું કઈ સાંભળો મારી વાત. શેઠ શું કરો છો? 1000 રૂપિયા બસ. વાત કીધા પેલા પૈસા આપો. હા, ઈ છે ને તમારા ભાઈ એમને તમારા પર શંકા છે. શંકા છે? એ ત્રણ આલે શંકાના 2000. કઈ શંકા? શંકા એવી છે કે તમારા લગ્ન નથી થવા દેવાના. નથી જ ખાવા દેવાના. હાલે આગળ. મારી ઈચ્છા જ નથી લગ્ન કરવાની. મને ખબર છે, મને ખબર છે કે તમે બહુ સારા માણા હો. તમારા જેવું તો માણા નહીં. હાલે ઈ વાત ઉપર યાર. એમને છે ને હા. એવી શંકા છે કે આ ઓલું શું કહેવાય ફિનાઇલ ફિયાન્સી. ફિયાન્સી હા. એમની જે ફિયાન્સી છે ને એના પર તમે લાઈન મારો છો. અરે મારે લગ્ન જ નથી કરવા તો હું લાઈન કેમ મારું? પણ તમારા ભાઈએ એવું કીધું. હા એણે કીધું હોય તો હાલે. હા એમ બીજું ઘણું બધું કહેતા હતા તમારા ભાઈ, ખબર છે તમને? હું ઘણું બધું કહેતો હતો. પેલા અને આને હંતાડી દો.
હંતાડીનું જ દેવા હાલે હજી એમાં નાખી દે હાલે આ તમે પાછા લઈ લો કે નહીં એટલે હાલે હાલે હજી હાલે બસ હવે જી હોય એ કહેવા માટે તમે તારે હજી આપે હા ઘરે ને ઘરે દુશ્મન ઊભા થઈ તો જાય છે ઈ છે ને એવું કહેતા હતા કે મારો ભાઈ છે ને ઈ જ મારા લગ્ન નથી થવા દેતો કેમ કે છે ને ઈને આ ઓલી કેવી મીરકુડી હા એની હારે છે ને એને લગ્ન કરવા છે એટલે અરે પણ એને લગ્ન કરવા હોય તો હું છે પણ અને મારે બુઆ બોલ હું તો કહું કે આવો ભાઈ છે ને કોઈ દુશ્મન મારે- ન મળે તમને ખબર છે ઈ હું કહેતા હતા હું કે એને તો છે ને ધંધામાં પાડી જ નાખવાનો છે હાવ ધંધામાં પાડી નાખવાનો આને થઈ શું ગયું છે હા પેલા ન કરી આવો હતો નહીં નક્કી છે ને આ કોકની હારે ભળ્યો છે પણ તમે નામ ન દેતા હો કે મેં આવું કઈ કીધું છે એમ અરે. પછી ખાલી ખોટું તમને હું વાત નહીં કહી શકું નહીં 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 મારે કોઈનું નામ નથી દેવાનું હા તો હું છે હું અહીંયા ઘરમાં કામ કરું કે નહીં એટલે કોણ હું વાત કરે ને મને હંધીએ ખબર પડી જાય એ કેમ આવ- કે આ- કામ કરવાના હજી- બાને હું ઊભી રહું બસ હવે થઈ ગયા થઈ ગયા તો જાણ સમજો મારી વાત સાંભળ હમ. તને જ ખબર છે ને હું કેવો માણસ છું એ સિરીઝ જ છે એક હરખી સિરીઝ જ હશે બહુ પૈસા વાળા પૈસાને શું કરવા આ ઘરે માથાકૂટ હાલે છે ને હા તો લાવો ને દઈ દો ને મને લાવો હાલે તે કીધું કે હવે નથી જોતા હાલે છે એટલે બસ એટલે ઈ તો તમે કીધું ને કે પૈસા શું કરવા એટલે મેં કીધું કે ભાઈ, એમ તો ન- મને આપી દો પૈસાની એમ જરૂર જ હોય પણ હવે આ ઘરમાં અશાંતિ હોય ને તો મજા ન આવે આ પૈસાનો ઢગલો પડ્યો હોય ને તો અત્યારે મારે મૂડ ન થાવ સાચી વાત છે ભૂંડો આ પૈસાની જરૂરિયાત તો એવી છે ને કે માણા પાસે ગમે ઈ કરાવે બાપા આ વાતમાં ને વાતમાં તો મારી હારે છે ને ઈ મારા મમ્મી બેઠા જ તોય મારી હારે ધાડ કરવા મળ્યો ખોટે ખોટી અને કહું છું કે હું વાત છે પણ એ જવાબ નથી દેતો કાંઈ નહીં પણ હવે તમારે એવું જ કરવાનું હવે સામે મળે ને એટલે બોલવાનું જ નહીં એને આમ કાઠલો ઝાલી લેવાનો હાલે કાખલો મૂક એના 1000 હા એમ એ ભગવાન વાહ ભાઈ વાહ આ મોટા શેઠ તો બહુ દિલના હારા છે એમને લગ્ન નથી કરવા નહીં તો હું જ કરી લેત બસ બસ હા બરાબર છે ના આ વર્ષે તો લગ્ન કરી જ દેવા છે હા હા ભાઈ સાસરું તો એકદમ સારું મળ્યું છે છોકરો પણ સારો છે વેલ સેટ છે કેમ છો સાળા સાહેબ હા અરે આવો આવો કુમાર આવો બેસો કરું પછી ફોન ભાઈ હા ખરું કહેવાય હા તમે આમ અંદર બેસવાની બદલે અહીંયા બહાર બેઠા બેઠા વાતો કરો છો કેમ કઈ કામનો ફોન હતો અરે ના એક મિત્રનો ફોન હતો એટલે આ મારી બેનના બારામાં થોડી વાતચીત કરતો હતો કે ઓન લગ્ન કરવાના છે કે નહીં તેમાં હું હા પાડતો હતો અને આમ છે ને અંદર શું કે એસી છે અને આ મીરાની તો તમને ખબર છે એસી વગર એને ફાવતું નથી અને એસી ફૂલ રાખીને બેસે અને એસીનો પવન મને છે ને શરદી થઈ જાય એટલે હું છે ને અહીંયા બહાર આવીને બેસું જો આઈ નો મીરાએ ઘણી વાર વાત કરી છે હા તમારા બંને ભાઈ બહેન વચ્ચે આ એસીને લઈને પણ ઝઘડો થઈ જાય છે ઘણી વાર તો હે એ તમે માનશો નહીં ઘણી વાર એને મારા બેડરૂમમાં સૂવું હોય ને હે એટલે એસી ફૂલ કરીને સૂઈ જાય જ્યારે મારે સૂવાનો ટાઈમ થાય ને ત્યારે રૂમ આખો ઠંડો ઠંડો હોય આ પેલું કહેવાય ને કે દિવાલો પણ કેમ નીતરતી હોય ભેજના કારણે એટલી બધી એસી ફાવે ને મને તો જરા પણ નહીં ફાવતી હા મને પણ ના ફાવે આ એસી પણ જોઈએ હવે લગ્ન પછી શું થાય શું નહીં બાકી ક્યાં છે તમારી બેન અમે બહાર જવાનો પ્લાન બનાવ્યો છે હા વાત કરી એણે મને અંદર તૈયાર થાય છે હા તો આવ્યા છે તો 2 મિનિટ મારી પાસે પણ બેસો ને પછી તો જવાનું જ છે ને ભાઈ હે હા હા સાળા સાહેબ બેઠા જ છીએ ને હા, બસ. આપણે ક્યાં જવું છે એ બધું છોડો આ તમારા મમ્મીની તબિયત કેમ છે મમ્મીને સારું છે આ હમણાં થોડો પગનો દુખાવો ઉપડ્યો હતો પણ ઠીક છે થઈ જશે વાંધા જેવું નથી હા ઉંમર થાય ને એટલે આ લેડીઝ લોકોના પગની પ્રોબ્લેમ તો થઈ જ જાય અને એમાં શરીર થોડુંક જબરું હોય ને એટલે એની વાત જ ન પૂછો અને આ તમારા ભાઈને અરે એની તો વાત જ ના કરો એની રીતે બધું છે ચાલ્યા કરે છે વાંધો આવે એવું નથી પણ હું તમને એમ કહું કે આ તમારા ભાઈ પહેલાં તમારી સગાઈ કરી નાખી એમની સગાઈ કેમ નથી કરતા છોડો ને હવે એનું થાય એમ જ નથી આમ સાચું કહું ને તો એમને લગ્ન જ નથી કરવા એવું કહે છે અમને બાકી તો પછી આમાં બધાનો પોતપોતાનો વિચાર બીજું તો આપણે શું કરીએ તમારી વાત એકદમ સાચી છે આ બિચારા જેને લગ્ન કરવા છે ને એને છોકરીઓ નથી મળતી અને આ તમારું ઘર સારું છે બધા માણસો સારા છે તમારા ભાઈનું થઈ જાય એમ છે તો એ ના પાડે છે બોલો શું કરવાનું આમાં હા હવે એ તો બધાને પોતપોતાના વિચાર છે આપણે શું એમાં કરી શકીએ હું શું કહું છું અમારા મમ્મીએ ખાસ કહેવડાવ્યું છે કે તમારે લોકોએ છે ને લગ્ન બાબતે જરાય ચિંતા કરવાની જરૂર નથી હં? અને લગ્ન બને ને એટલા સાદાઈથી જ ગોઠવવાના છે
ખોટો ખર્ચો કે ખોટો દેખાડો નહીં. અરે કેવી વાત કરો છો, મારી એકની એક બેન છે. હે હા, ભગવાનની દયાથી બધું સારું છે, કંઈ ઘટતું નથી. અને લગ્ન તો ધામે ધૂમે જ કરવાના છે ભાઈ. જો રાજભાઈ, હું જાણું છું કે તમે એકના એક ભાઈ છો, હા તમારી લાડકી બેન છે, પણ વિચાર કરો ને, આપણે સમાજમાં આવો દેખાડો કરીએ પછી કાલે સમાજના બીજા બધા લોકો આપણને જોઈને કંઈક એ દેખાડો કરવામાં. ના ના ના, ખોટો દેખાડો નથી કરવાનો, પણ જે થોડા ઘણા શોખ આપણને હોય, જે આપણે વિચાર્યું એ તો કરવું જ છે. આપણે ખોટો દેખાડો નથી કરવી. આ લોકો ફાર્મ રાખે, ફાર્મમાં અઢળક રૂપિયા બગાડે, આ બનાવે તે બનાવે, આટલું ડીજે લાવે, એવું આપણે નહીં કરીએ, સાદાઈથી કરીશું. પણ થોડીક જે ઈચ્છાઓ છે તો પૂરી કરવી ને. હા તો ઠીક છે, આ તમે લોકો વડીલ જે નક્કી કરો એમ કરીશું. બાકી મારી અને મીરા વચ્ચે ડિસ્કશન થઈ હતી આ પ્રી વેડિંગ કરાવવા બાબતે. તો મીરાએ કહ્યું છે કે પ્રી વેડિંગનો ખોટો ખર્ચો નથી કરવો. બાકી એ જે રૂપિયા કદાચ જો નાખવાના હોય ને તો એના બદલે હું એક સારામાં સારી વસ્તુ લઈ દઉં કે ઘરેણું કરાવી દઉં, ઇન્વેસ્ટમેન્ટ તો થાય. મારી બેને તમને આવી વાત કરી? હા, એણે જ કહ્યું કે આપણે જેને આ ખોટા દેખાડામાં માનવાનું થતું નથી અને પડવાનું નથી. આપણે જેને સારો થઈને વિચાર કરજો અને લાંબા ગાળાનું ભવિષ્યનું વિચારજો. વાહ, મારી બેન એટલી બધી સમજદાર ક્યારે થઈ ગઈ ખબર ના પડી. ઠીક છે, હવે તમારે પણ લેટ થતું છે. મીરા, કેટલી વાર છે બેન? આ કુમાર આવીને બિચારા બેઠા છે તારી રાહ જોઈને. હજી તારા લગ્નને વાર છે. લ્યો જો, એટલે તૈયાર થતા એને બહુ જ વાર લાગે. મીરાને તૈયાર થતા છે ને અમારે બહુ વાર લાગે. રેડી? તો ચાલ આપણે નીકળીએ. હા ભાઈ, હું હમણાં આવી જઈશ. હા, અને સાંજે બેલર મૂકી જજો. હા હા, જરાય ટેન્શન નહીં લેતા, હું મારી રીતે મૂકી જઈશ. ચાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલ. આ શેઠાણી બાએ છે ને નાસ્તો મૂકવા જગ્યા બદલી નાખીશ. પાપડી, હું આવું તમારા ઘેરે હોય. આવો આવો બેનબા આવો. કેમ છો? જો ને પેલા હતા એવા. તમે કેમ છો? સારું છે. મને લાગ્યું કે આટો મારતી આવું, કેટલા દિવસથી આવી નહોતી ને. હા, એ મને ખબર છે ને. એ આ દેવાંગ શેઠ આવ્યા હતા ને લેવા તમને. મને ખબર છે, મને બધી ખબર હોય. દામિની રાઈટ? હા. દેવાંગ બહુ વખાણ કરતા હોય છે તમારા કે અમારા ઘરની કામવાળી જેવી નથી, એકદમ હિરોઈન જેવી લાગે છે. ટોપ, મસ્ત, બ્યુટીફુલ. કઈ પ્રોબ્લેમ છે? થેન્ક યુ. હા, થેન્ક યુ. થેન્ક યુ. ઈદ. તો કેવું ચાલે છે બધું? બાકી મસ્ત? મસ્ત, હું વાંધો હોય. શું કરે છે અહીંયા બધા? આઈ મીન તમે અહીંયા રહો છો તો તમને બધી જ ખબર હશે બધાની. બસ બધાય જલસા, કોઈ કાંઈ વાંધો નથી. એમ ત્યાં શેઠિયાને કાંઈ થોડી વાંધો હોય. સાચી વાત છે. આ તમે અહીંયા કાંઈ જોઈ છે તમારે? તમને મળવા આવી હતી. હવે તો તમે પણ અમારા ઘરના સદસ્ય જ કહેવાય ને. જેમ હું બધાને ઓળખવાની કોશિશ કરું છું ને, એમ તમને ઓળખવાની પણ કોશિશ કરું છું, જેથી કરીને બોન્ડિંગ સારું થાય. હા, એ કેવું સારું થાય? એકબીજા વચ્ચેના સંબંધો. ઠીક, બોન્ડિંગ કહેવાય એને. બોડી બોન્ડિંગ. બોન્ડ. છોડો ને એ બધું. ચાલો, મસ્ત મજાની ચા પીવડાવશો ને મને? હા, તો પીવડાવતે ને એમાં મને શું વાંધો? જો હમણાં જ જો ને આ ઠોસરા મૂક્યા મેં ચા બનાવી હતી ને તે. ઠોસરા મતલબ? વાસણ. ઓહ, સમજી નહીં. તમારી ભાષા થોડી અલગ પડે ને. હા, એમ ત્યાં ઘરમાં કઈ નક્કી ન હોય કોને ક્યારે હું ખાવું હોય. આ 10 વાર ચા બનાવીને કે મારે તો બનાવવી પડે. હવે મારું તો કામ છે કે નહીં. તો બધાનું નેચર કેવું છે આ ઘરમાં? બહુ જ સરસ. હંધાઈ બહુ સારા છે. તો એક કામ કરીએ, તમે નવી ચા બનાવો, હું તમને વાસણ કરી આપું. ઠોસરા. ના ના, આજુ કેવું થઈ ગયું અહીંયા? શું થયું છે? અહીંયા કંકુ છે ને અહીંયા આમ આવી ગયું તું. બોલો. એ રસ્તામાં મંદિર આવે ને તો ત્યાંથી ચાંદલો કરીને આવી છું. મને કંકુનો ચાંદલો બહુ જ ગમે અને સૂટ પણ કરે છે. હું છે ને તમારા માટે હારી ચા બનાવું છું. તમે બેહો, તમારે કાંઈ કામ નથી કરું. કારણ કે લગ્ન પછી તો એમાંય તે મારી તો રજા છે ને, તમારે ધંધોય કરવાનું છે. કેમ? તમે લગ્ન પછી નથી આવવાનું? ના રે ના, મને તો ના પાડી છે. કેમ મોઢાડો હાથ આપો છો? કઈ વાત છે? નહોતું કહેવાનું. શું? કે લગ્ન પછી મને આવવા ના પાડી છે. કેમ? હું તમને હંધું કહી દઉં, પછી તમે કોઈને કહી દીધું હોય તો? અરે હું કોઈને નહીં કહું. તમે મને કહી દો કે આ લોકો આવું કેમ કર્યું. હું તો કેટલા સપના જોઈને આવવાની છું કે લગ્ન પછી મારે કંઈ કામ નહીં કરવું પડે અને
સપના પણ બધાય છે ને તમારા સકના સૂર થઈ જવાના છે. કેમ? અમારા હાહુ મારી હું તમારી હાહુ તમારા હાહુ છે ને એ એમ કહેતી હતી કે લગ્ન પછી તો વહુ આવી જાય કે નહીં, પછી કામવાળીની શું જરૂર, પછી તો વહુ આવશે કે નહીં એ કરશે, એને કામવાળી બનાવી દેવું, એને તો પગાર નહીં દેવો પડે. માય ગોડ, પગાર નહીં દેવો પડે એટલે હું વાવ છું, નોકરાણી થોડી છું. એ તે ને બીજું શું કહેતા હતા? તમે કોઈને કહેવો નહીં ને. કોઈને નહીં કહું. કહો ને. મને તો તમારી બાઈ બહુ ઉપાધિ થાય છે. કેમ? ભૂંડી તારા લગ્ન પછી શું થાય મને એમ થાય છે. હું કાંઈ ભૂંડી નથી, હું તો સારી છું. એ અમારે એવું કહેવાય, હારા માણાને ભૂંડા કહીએ અમે. ભૂંડી એમ જ? તમને ખબર છે આ તમારો જે જેઠ છે ને જેઠ, દેખતા નથી. મને તો એમ થયું કે દેખે છે. અત્યાર સુધી મને કોઈએ કહ્યું પણ નહીં કે આંધળા છે. આંધળા નથી તો પણ વધારો જ જોવે છે. તમને ખબર છે એમની આંખો છે ને એ આમ છો તો જો એમને દેખવામાં તકલીફ પડતી હશે. ચશ્મા કરાવી લેવાય ને તો નિરખીને ન જોવું મોવી પડે. નજર ન થારી. નજર નથી સારી. તમારો જેઠ છે ને એ બહુ સ્વભાવના આકરા છે. તમને કઈ કહ્યું છે? તમારી છેડતી કરી છે? તમારી ઇજ્જત લૂંટવાની કોશિશ કરી છે? હા મારું જવા દો, તમારું કરો. એટલે આ તમે ઘરમાં લગ્ન કરીને આવશો અને કોકને કહો કે મારા જેઠે મારી યાર આવું કર્યું તો કોઈ સાચું માનશે? એમના હગા ભાઈ થાય, તમારા ધણી સાચું માને? ન માને. પછી આ તમારા આવું એને કહો કે તમારા દીકરા આવું કર્યું સાચું માને? 1 મિનિટ, પણ મારા સાથે એવું શું કામ કરે? હું એમના નાના ભાઈની વહુ છું એટલે એમની દીકરી સમાન કહેવાય. પણ એ નથી સમજતા ને, એમની તો નજર બહુ ખરાબ છે તમારા ઉપર. તમારી પાસે કઈ પ્રૂફ છે? હમ. શું? તમારા પેલા ચોપડી, પાના, ફેસબુક ફેસબુક આવી રીતે કોણ કહે? ફેસબુક એ ફેસબુકમાં તમારા મિત્ર છે આ તમારી ઓલી ફોટા હોય છે. એમાં લાઈક કરે છે. કરે છે એ અશોકભાઈ જ છે. તો તમે સાચું કહો છો? અને સાચું કહો, મારે તો છે ને હા તમારા આવું કે ન કે પણ સામેથી જ નથી આવો ભૂંડો. બોલો, જે મારા કામવાળી ઉપર નજર ખરાબ કરી શકે એ તમારી ઉપર ને તમારી હારે હું ન કરી શકે. હું ઘરે જાઉં છું, મારે ચા નથી પીવી, આપણે પછી મળીશું. હા, બાય બાય દામિની. કોઈને કહેતા નહીં હો. હા આવી ગઈ તું એમ ને? પણ આ કુમાર કેમ ના આવ્યા? ત્યાંથી જ મૂકીને જતા રહ્યા? મૂકવા જ નથી આવ્યા. હું તો એના ઘરેથી દોડીને આવી ગઈ. દોડીને આવી ગઈ? જો મેં તને પૂછ્યો એનો જવાબ આપ. ખોટી રમત નહીં કર, સમજાઈ ગયું? શું રમત કરી મેં? આ તારી આદત મને ખબર છે. હે ગોળ ગોળ વાત કરે ને પછી ખુલાસો કરે. હું તો મજાક કરતી હતી, એટલે હું મજાક કરવાના મૂડમાં જરાય નથી. સાચું કે કુમાર કેમ ના આવ્યો? મારું મોઢું જોઈને તને લાગે છે કે હું મજાકના મૂડમાં હોય? પણ ગુસ્સો શા માટે કરે? શાંતિથી વાત કર ને. સાચે જ કે તું આવતી રહી? હા હા આવી ગઈ આવી ગઈ. પણ કેમ? તમે તો ફરવા જવાના હતા ક્યાંક. ક્યાંય ફરવા નથી જવું ભાઈ. આખી જિંદગી ફરી ગઈ છે અને તું ફરવાની વાતો કરે છે. મારે એની સાથે ક્યાંય જવું નથી. એના ઘરે નહીં, એની સાથે ફરવાય નહીં, અને લગ્ન તો બિલકુલ નહીં. તને ખબર છે મને આજે એવી એક વાત મળી છે કે આખી જિંદગી એ લોકોના ઘરે પગ ન મૂકું. બોલ શું થયું છે? કે ગોળ ગોળ વાત નહીં કર, સીધી વાત કર ને. શું થયું છે? આ એના ઘરની નોકરાણી છે ને એ મળી હતી આજે મને. હું તો રસોડામાં એને મળવા માટે જ ગઈ હતી કે કેમ છો, કેમ નહીં વાત કરીશ. તો એને મને એવી વાત કરી નાખીને કે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. નીચેથી જમીન સરકી ગઈ? એવી શું વાત કરી નાખી એણે? તને ખબર છે મારા જેઠ એટલે કે અશોકભાઈ નજરના સારા નથી. શું વાત કરે છે? તો એણે કહ્યું કે નજરના બહુ ખરાબ માણસ છે અને અવારનવાર એના પર નજર બગાડતા હોય છે. તો મેં એને કહ્યું કે તમે નોકરી મૂકી દો ને. ત્યારે એ બિચારીએ કહ્યું કે તમારા લગ્ન થશે એટલે નોકરી તો આમ પણ મૂકી જ દેવાની છે. મેં કહ્યું કે એવું કેમ? ત્યારે શું કહ્યું ખબર છે? એણે એમ કહ્યું કે લગ્ન પછી તો તમે જ આ ઘરના નોકરાણી હશો, પછી બીજી નોકરાણીની શું જરૂર હોય? અચ્છા, એટલે હા લોકો બધા રમત કરવા બેઠા છે આપણી સાથે એમ ને? એ જ થયું ને, બીજું શું થાય? રમત જ કરે છે. અચ્છા, મારો બેટો એટલે લગ્ન નથી કરતો. મેં કુમારને પૂછ્યું હતું કે તમારા ભાઈ પહેલાં તમારી સગાઈ કેમ કરી નાખી, તમે નાના છો તો પણ? તો એણે કહ્યું કે મારા ભાઈને તો લગ્ન કરવા જ નથી, એને તો બસ ભક્તિ કરવી છે.
એટલે કહેવાનો ભાવાર્થ એમ છે કે આ નજરનો ખરાબ છે, એટલે કે આ ભાઈને એક ડાળ ઉપર નહીં બેસવું હોય, અલગ અલગ ડાળીઓ પર બેસવું છે એમ ને? ને જે કરવું હોય એ કરે, પણ આપણી તો ઇજ્જતનો સવાલ છે ને. મારા સાસરામાં કોઈ આવું હોય તો લોકો કાલ સવારે મને પણ પૂછશે. હું તો કહું છું કે આના કરતાં બેટર આપણે સંબંધ તોડી નાખીએ. મારી તો કોઈ ઈચ્છા નથી એ ઘરમાં જવાની. હા તો બરાબર છે. જો તારી ઈચ્છા ના હોય તો સમજી લે ને મારી પણ ઈચ્છા ના હોય, કારણ કે તું ખુશ રહે ને એવું જ હું ઈચ્છું. હા, આપણે સગાઈ તોડી નાખીએ. હું આજે જ કુમારને બોલાવીને એની સાથે વાતની ચોખવટ કરી લઉં છું કે તમારો ભાઈ જો આવી રીતે વર્તન કરતો હોય ને તો મારે મારી બેન એ ઘરમાં નથી દેવી. અને ના જ પાડી દેજે કે સગાઈની બધી વસ્તુઓ જે આપી છે ને લઈ જાઓ અને પૂરું કરો. આજે આ ઘરની નોકરાણી બિચારી મજબૂર હોય એટલે ત્યાં કામ કરવા આવતી હોય ને, બાકી કોઈ સારા ઘરની છોકરી હોય તો આવે ખરા? બિચારીની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવે છે. અને તો એમ પણ કહેતી હતી કે બધા એવા જ છે, કોઈનામાં કંઈ ને કંઈ ખરાબ લક્ષણો તો છે જ. હા, એ પણ તારી વાત બરાબર છે. આખેને આવા માણસો હોય ને એ કોઈ એના માટે સંબંધમાં માને જ નહીં. હે, એ ગમે એની ઉપર નજર બગાડી શકે. આપણે સગાઈ રાખવાની થતી જ નથી, આજે જ ના પાડી દઈએ એટલે વાત પતી જાય. તને ખબર છે ભાઈ, એ છોકરીઓને ફેસબુકમાં પણ ફ્રેન્ડ્સ બનાવીને જેવા તેવા મેસેજીસ કરતા હોય છે. મને પણ ફ્રેન્ડ બનાવી છે, પણ ખબર નહીં, હું તો દેવાંગની વાઈફ છું એટલે અત્યારે શાંતિ રાખતા હશે કે લગ્ન પછી ખેલ કરીશ. અચ્છા, આવી રીતે વાત છે. એને એ બુદ્ધિ વગરના ને એ ખબર નહીં પડતી હોય કે તું એના નાના ભાઈની વાઈફ છો તો આપણે એની સાથે વાત પણ ના કરાય. પણ નહીં, આ બધા છે ને હવસખોર કહેવાય. આવા માણસોથી દૂર જ રહેવું જોઈએ. અને તું પણ જો વધારે લાગણી કે આવેશમાં ન આવી જતી. હા, દેવાંગ કદાચ તને મનાવે ને તો તું માની નહીં જતી પાછી. તું જ વાત કરી લે ને. મારે માનવું હોય તો હું તને કહેતા જ શું કામ આ બધી વાતો? મારે તો કંઈ માનવું નથી. આ બધું પતે એટલે બસ હવે તો. ઠીક છે, તો હું આજે જ કુમારને બોલાવીને બધી વાતની ચોખવટ કરી લઉં. એને કહી દઉં છું કે ભાઈ અમારે આ સંબંધ નથી રાખવો. અને આજ પછી તું પણ એનો ફોન આવે ને તો કહી દેજે મને કોલ કે મેસેજ કરતા નહીં. સમજાઈ ગયું? અને હવે છે ને તું જા, મારા માટે એક રકમી ચા બનાવી દે એટલે હું આગળ કુમાર પાસે જઈને આવું. જા. જય શ્રી કૃષ્ણ શાળા સાહેબ. જય શ્રી કૃષ્ણ. કેમ મને આમ અચાનક તમે આવી વાવરું જગ્યાએ બોલાવ્યો? કામ જ એવું હતું ને એટલે અર્જન્ટ બોલાવવા પડ્યા. બોલો ને, અર્જન્ટ શું કામ હતું? તમે લોકો સગાઈ કરી ત્યારે આ બધી વાતનો ખુલાસો ના કર્યો અને પાછળથી આ બધી વાતો બહાર આવે છે, એનો મતલબ અમારે શું સમજવાનો? કઈ વાત અને શેનો ખુલાસો? અરે વાહ કુમાર, મેં તો તમને જોઈ અને મારી બેનની સગાઈ તમારી હારે નક્કી કરી હતી. હા, પણ મને નહોતી ખબર કે તમે પણ મનમાં આટલું બધું પાપ રાખશો. હા, તો તમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા એટલે આ તમારી પ્રેમની ગાડી ઉપર મેં મહોર મારી દીધી. તો એનો મતલબ તમારે મને પણ અંધારામાં રાખવાનો? શાળા સાહેબ તમે માંડીને વાત કરશો ત્યારે મને સમજણ પડશે ને કે તમે કઈ વસ્તુની વાત કરી રહ્યા છો અને કેની મોર અને કઈ વાત. વાહ વાહ, હા તમે એટલા ભોળા દેખાવ છો ને અંદરથી એટલા હોય એવું લાગતું નથી. હે, હા વાત જાણો છો છતાં એટલા બધા અજાણ બનો છો, ગજબની વાત છે. ઠીક છે, તમારે મારા મોઢે સાંભળવું છું તે સાંભળી લો. હા, તમારો મોટો ભાઈ, એને લગ્ન શા માટે નથી કરવા? ખબર નથી, દર વખતે એવો બાના બતાવતો ફરે છે કે એને લગ્ન કરવાની ઈચ્છા નથી. એને છે ને બહાર કોઈ જગ્યાએ જઈને સાધુ બની જવું છે અને મમ્મી બનવા દેતા નથી. મમ્મીએ ના પાડી છે કે તમારે મારી સાથે બંને ભાઈઓએ રહેવાનું છે, બાકી બીજી કોઈ વાત નથી. જુઓ, હા કદાચ તમે જાણતા હોય અને મને કહેવા ના માગતા હોય અથવા તમે વાતને છુપાવવા માગતા હોય એ બધી વાત અલગ છે, પણ હું સારી રીતે જાણું છું કે તમારો ભાઈ લગ્ન શા માટે કરવા નથી માગતો. શું કામ? કારણ કે છે ને તમારો ભાઈ એક એવું પંખી છે જે એક ડાળ પર બેસવા નથી માગતો, એટલે એને લગ્ન નથી કરવા. એટલે કે તમારા ભાઈની નિયતમાં ખોટ છે. મતલબ કે હવે તમને પણ જાણ થઈ જ ગઈ. આખા સમાજમાં નાક કપાવ્યું છે મારા મોટા ભાઈએ. જ્યારે હોય ત્યારે બસ ગમે તે જગ્યાએ જઈને લોકો આવી જ વાતો કરે છે. મને પણ શરમ આવે છે, પણ શું કરું તમે જ કહો ને. હું મારા ભાઈ જેવો માણસ નથી, હું ગમે તે કરી શકું, પણ આવી રીતે આ મારો ભાઈ જે કરે છે ને આ સાંભળવું મારા માટે છે ને જરાય સહન નથી થાય એવું. બસ 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 કરો. હા તમારી ફિલોસોફીની વાતો છે ને મારે નથી સાંભળવી.
છો તો સગા ભાઈઓ જ ને. હે હા, તમારા ભાઈના લક્ષણ આવા હોય તો વધારે નહીં, પણ તમારામાં 50% તો હશે જ ને. નહીં નહીં શાળા સાહેબ, મારા કોઈ એવા લક્ષણ નથી. જો મારી વાત સાંભળી લો. હા, તમારો ભાઈ છે ને ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર આ નવી નવી છોકરીઓને રિક્વેસ્ટ મોકલે અને ફ્રેન્ડ બનાવે. અરે આવા વાહિયાત શોખ છે તમારા ભાઈના. જુઓ, તમે ગમે એવા હોય એ મારે જાણવાની જરૂર નથી. હે, પણ તમારા ભાઈ જેવો વ્યક્તિ જે ઘરમાં હોય ને એ ઘરમાં હું મારી બહેનની સગાઈ નહીં રાખી શકું. શાળા સાહેબ, જો મારી વાત સાંભળો, મને સમજવાની કોશિશ કરો. તમે કહીશો ને હું એમ કરીશ. શું કરશો તમે? તમારા ભાઈને બદલી શકશો? હે, આખરે તમારે બંને ભાઈઓને રહેવાનું તો સાથે જ છે ને, તો મારી બેનને પણ ત્યાં જ રહેવું પડે ને. નહીં નહીં નહીં, હું મારા ભાઈની સાથે રહેવા જ નથી માંગતો. એક નંબરનો દુશ્મન છે મારો. જ્યારે હોય ને ત્યારે મારી ટાંગ ખીચાય જ કરતો હોય છે. તમને ખબર છે હું બિઝનેસમાં આગળ છું ને, એ પણ એને જરાય નથી ગમતું. રોજે રોજ નવા નવા વ્યક્તિઓને મોકલાવીને કાવા દાવાઓ કરાવે છે. મને પણ આ સચ્ચાઈ વિશે ખબર નહોતી. હું પણ છેલ્લા 2 મહિનાથી જ તે જાણીતો થયો છું. એટલે પ્લીઝ શાળા સાહેબ, તમે મને ખરાબ ના સમજો. જો બની શકે ને તો મને અને મીરાને જુદા ના કરો પ્લીઝ. જો હું પણ મારી બેનની ખુશી ઈચ્છું છું. હા, પણ કોઈ ભાઈ એવું ના ઈચ્છે કે એની બેન એવા ઘરમાં જાય જે ઘરમાં વાસના ભૂખ્યા વરુઓ રહેતા હોય. એટલે મને માફ કરજો, આના માટે હું ક્યારેય એગ્રી નહીં થાઉં. હા, જો તમે તમારા ભાઈને એ ઘરમાંથી કાઢી મૂકો અથવા તમે અલગ રહેવા જતા હોય ને પછી જ આપણે વાત કરીશું. હા, હું તૈયાર છું. અલગ રહેવા માટે તૈયાર છું, પણ જો થોડી ઘણી મારી પરિસ્થિતિ પણ સમજો ને. મારા મમ્મી જીવે છે ત્યાં સુધી હું અલગ થઈ શકું એમ નથી. અને મને મારો ભાઈ દીઠો ગમતો નથી, પણ શું કરું, સમાજ શરમે રહેવું પડે એવું છે. માટે પ્લીઝ શાળા સાહેબ, તમે સમજો ને મારી વાત સાંભળી લો. મેં તમને કહી દીધું ને, જો તમારાથી આ શક્ય બને એમ હોય ને તો જ બીજી વાર મને મળવા માટે આવજો. હવે તમે જઈ શકો છો. હવે ક્યારે બંધ કરવાનું છે તમારે આ બધું? તારે ક્યારે બંધ કરવાનું છે? મને હાવ બદનામ કરી મૂક્યો છે. અરે બદનામ કરવા જેવા તમારા લક્ષણો હોય તો પછી બદનામ કરવા જ પડે ને. તમે શું બાકી રાખ્યું છે? હે, હું બાકી રાખ્યું છે એટલે તું આવી ખોટી વાત ઉડાડે તો ન હાલે ને. અરે ખોટી વાત હું નથી ઉડાડતો, ખોટા કામ તમે કરી રહ્યા છો ને એટલે ખોટી ખોટી વાતો ઉડે છે. મેં હું ખોટું કામ કર્યું? અરે બધા પ્રૂફ છે મારી પાસે. કયા કયા ફોટામાં ક્યારે ક્યારે લાઈક્સ કરો છો ને. અમે બંને જણા જે ફોટામાં સાથે છીએ, કેમ એ સ્ટોરીને ક્યારેય લાઈક નથી કરી? કેમ એ ફોટામાં કોઈ કમેન્ટ નથી તમારી? મેં ઈ સ્ટોરી નહીં જોઈ હોય, ઈ ફોટો નહીં હા, જોયો હોય. તમને અમે બંને સાથે હોઈએ એ થોડી દેખાય છે. કારણ કે પેટમાં બળતરા જો ઉપડી છે. કારણ કે પોતાના લગ્ન તો થયા નથી, નાનાના લગ્ન થયા છે, આટલી સુંદર ઘરવાળી મળે છે, તો કેવી રીતના સહન થાય ભાઈ અરે તમારાથી? પણ સહનની ક્યાં વાત છે? મારી જિંદગીમાં લગ્ન જ નથી કરવા તો. લગ્ન જ નથી કરવા, ખોટે ખોટા હવા ત્યાં લઈને ફરોમાં અને પાછળ હું કાંડ કરો બધાને ખબર જ છે. હું કાંડ કરું છું એટલે? હે, કઈ બાકી નથી રાખ્યું, કઈ બાકી નથી રાખ્યું. શર્મથી નીચું જોયા જેવું થયું છે. મારા છે ને શાળા સાહેબ આવ્યા હતા. શાળા સાહેબે આવીને મને કહેવાનું ના કહેવાનું કેટલું કહ્યું છે આજે. હું કીધું? હા, એમ કહ્યું છે કે તમે છે ને મારી બેન સાથેની સગાઈ તોડી નાખો, કારણ કે તમારો ભાઈ નકટીનો છે, અમને ખબર નહોતી. અરે હા, આવી વાત તે પણ હું કામ ને આ વાત પુગાડી એમ કહું? મેં વાત નથી પુગાડી. આ બધા જોવે જ છે, કોઈ આંધળીનું નથી. બધાને બધી ખબર પડે જ છે. જો હવે સન વધતું જાય છે, હું સને ચડાવી દઈશ. ચડાવી દે એટલે? ના ચડાવી દે એટલે જ્યારે આ વાત આવે છે ત્યારે તમે મને મારવાની વાત ઉપર શું કામ આવી જાવ છો? પણ ખોટી વાત હોય તો પછી બોલાઈ જાય. અચ્છા, તો પછી બિઝનેસની વાત કરો ને. આ બિઝનેસમાં પણ તમે શું નથી કર્યું મને હરાવવા માટે થઈને? હું કરી નાખ્યું મેં? અરે કાવા દાવા સિવાય કઈ કર્યું જ નથી ભાઈ. ખાવા દાવા વાળા આય તને જરી કઈ વિચારે નથી આવતો. તું ભણતો તો ત્યારે મારી જ ઈચ્છા હતી કે તું વધારે ભણ. તને ભણાવ્યો કે નહીં? હું ઓછું ભણ્યો પણ તને વધારે ભણાવ્યો. દર વખતનો આ કોમન ડાયલોગ છે તમારો. જ્યારે હોય ત્યારે બસ કઈ ના મળે એટલે કે મેં તને ભણાવ્યો છે, મેં તારા માટે આટલું કર્યું છે. હવે ભણાવ્યો ગણાવ્યો એ વાત છોડો ને. અત્યારમાં શું કરી રહ્યા છો એ જુઓ ને. હું કરી રહ્યા છો? હા, ઓફિસમાં રોજ નવા ક્લાયન્ટો આવે છે, રોજ નવા મોટા ઓર્ડર આવે છે. તમને શું લાગે હું ગાંડો છું એમ? બધી ખબર પડે છે કે આ બધા લોકોને તમે જ મોકલો છો. જો દેવાંગ, હું તને પ્રેમથી કહું છું. હું તમને પ્રેમથી કહું છું કે તમે જે આ કરો છો ને એ બંધ કરી દો. મેં કાંઈ નથી કર્યું. ના બધું હું જ કરું છું. ના તમે બ્લેમ કરો ને, મને કહો ને કે મેં તમારા ધંધા માટે કર્યું છે અથવા તો તમને આવી રીતે બદનામ કરીને મને કંઈક નવું મળવાનું છે. બોલો ને, એવું છે કંઈ? બસ કર હવે, બસ કર. બસ તો તમે કરો ને. ભાઈ થઈને ભાઈની સામે શું પડ્યા છો? શરમ નથી આવતી તમને? શરમ તો તને આવવી જોઈએ કે તારા મોટા ભાઈની ઉપર આવો
ખોટો ઇલ્ઝામ લાગે છે ને તું ઈ પક્ષ જ કહે છો. આ તો પક્ષ ખેંચું જ ને હે? આખરે મોટો એવું કરી રહ્યો છે. અને આમ પણ આ ઘરમાં જેટલા લોકો જોઈ રહ્યા છે ને એવા ખાસ પ્રકારના લોકો પાસેથી જ માહિતી મળે છે. તમને શું લાગે હર રાતના તમે સૂઈ જાઓ છો પછી એમને કંઈ ખબર નથી પડતી એમ? તમે મોબાઈલમાં કોને કોને શું શું મેસેજ કરો છો ને એની પણ મને સવારે ઉઠતા વેત ખબર પડે છે. હું મોબાઈલમાં કોને મેસેજ કરું? હા હા ગુચુડ વાત કરો છો આખી રાત બધી ખબર છે મને. કોઈની હારે હું વાત નથી કરતો. હવે સવારમાં જાવ છો ત્યારે પણ તમારો ફોન ચાલુ જ હોય છે ને શું તમે ખોટા ખોટા બહાના બતાવો છો? ઈ તો ક્યારેક સાગર હોય, ક્યારેક દેવેન હોય, ક્યારેક આદિભાઈ હોય. હા હા આ બધાની આડમાં તમે કોઈ છોકરીને ફસાવીને નથી રાખીને? અરે બસ કરીને હવે એમ કહું છું, મેં કોઈ દી કોઈ ઉપર નજર ઉઠાવીને નથી જોયું. હા એટલે મારી નજર ખરાબ જેમ કહી દો ને એ બાકી છે તો એ કહી દો એટલે હું એ સાંભળી લઉં. જો હું તને છે ને પ્રેમથી કહું છું, હવે પાછો વળી જા. પાછા તમે વળો આટલી હદ સુધી પહોંચી જશો ને મને સપનામાં વિચાર નહોતો. મને સપનામાં વિચાર નહોતો કે તું મારી ઉપર આવી રીતે અત્યાચાર કરી. અત્યારે આ મારું તો ઘર ભાંગવા ઉપર આવી ગયું છે છતાંય તે મારાથી તો તમને કઈ કહેવાશે નહીં ને? તરત જ તમે કહેશો કે આવા ઇલ્ઝામ મારી ઉપર લગાવી રહ્યો છે. જો મારી આબરૂ છે ને છે પણ તે ઘણાય માણાને કહી દીધું છે. રોડ ઉપર અત્યારે હું જાતો હોય ને તોય મારી નો કરવાની બધાય વાતું કરે છે. મને તો લાગે છે ટૂંક સમયમાં એક બેનર છપાવીને મુકાવી દેવું છે. આ ઘરમાં મોટા પાયે મોટું બેનર છાપીને લગાવીશ કે આ એક નંબરનો નોટંકી અને હરામખોર માણસ છે. તું હરામખોર છો. મને દેખાય જ છે. હરામખોર કહેતો તે. જો હવે છે ને નાનો ભાઈ હતો ને અત્યાર સુધી તારું સાંભળ્યું છે પણ હવે છે ને નહીં સાંભળું. અચ્છા શું કરશો તમે? ના ના કહી દો ને શું કરશો તમે? હાથ ઉપાડવા ઉપર આવી જશો? હાથ? અરે હું વિડીયો બનાવીશ તમારો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં બધે પોસ્ટ કરી દઈશ અને કહી દઈશ કે આ મારો ભાઈ છે ને એક નંબરનો લુખ્ખો માણસ છે. આને જેને કોઈ એક રૂપિયો આપવો નહીં, કોઈ આને કામ કરવા નહીં ને કોઈ આની સાથે ધંધો વ્યવહાર કાંઈ કરવું નહીં. બનાવજે તો વિડીયો. હું બનાવે વિડીયો કાની યારે કોઈ લગ્ન નહીં કરતું. આ હાવ ખરાબ માણસ છે. ના ના તમારે લગ્ન નહોતા કરવા ને? આ ઘડીકમાં વાત ફરતી ફરતી મારા ઉપર ક્યાં આવી ગઈ? તારી વાત કરું છું. સમજો તું? સમજી ગયો, બધું સમજી ગયો. મને બધી સમજણ પડે છે. વાંધો નહીં. તમારથી થાય ને એટલા વલખા મારવા એટલા મારી લો. બાકી જોજો હું છે ને તમને જમીનમાં દાટી ના દઉં ને તો કહેજો. જમીનમાં દાટવા વાળી તારો દાટ વાળી નો દો તું કહેજે. ખરેખર થોડા દિવસથી એવી શાંતિ છે ઘરમાં કે વાત. બેટા રાજ આવ બેસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ વળી આવી રીતે આમ મોઢું ચડાવીને આવ્યો છે? શું થયું? આ તમે બંને ભાઈ બહેન કદાચ તમારા ઘરે બાયધા નથી ને? એવી રીતના નથી આવ્યા ને? ના એ માટે નથી આવ્યો પણ તમે લોકોએ અમને અંધારામાં રાખ્યા. હે અંધારામાં રાખ્યા? રાજ શું વાત કરે છે? જુઓ અમે કઈ વાતનું અંધારામાં રાખ્યા? શું કર્યું અમે એવું? હા મીરાની સગાઈ મેં તમારા દીકરા સાથે કરાવી. હા અને અમે સ્વીકારી પણ લીધી તારી બેન મીરાને, કેમ કે સંસ્કારી, કેટલી ડાય અને સમજદાર છોકરી છે. અને તારી બેન આ દીવો લઈને ગોતવા જઈએ ને તોય ન મળે. એ વાત બરાબર છે કે દીવો લઈને ગોતવા જાઓ ને તો મારી બેન જેવી છોકરી નહીં મળે. પણ આ તમારા ઘરના દીવા છે ને એ આમ હાલક ડોલક થઈ રહ્યા છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે તમે આ સગાઈ છે ને જ્યારે ગોઠવી ત્યારે તમે કંઈ વાતની ચોખવટ ના કરી કે તમારા દીકરાના લક્ષણ આવા છે. અરે મારા દીકરાના લક્ષણ કેવા છે? અને બધી વાત તમે પૂછપરછ તો કરી જ હતી બાર. ક્યારેય તમને માઇનસ પોઈન્ટ કોઈ કીધો છે? હું દેવાંગની વાત નથી કરી રહ્યો, તમારા મોટા દીકરા અશોકની વાત કરી રહ્યો છું. અરે મારા મોટા દીકરા અશોક અને તમારે લોકોની સગાઈ સાથે શું લેવા દેવા દીકરા? હા તમે મને એક વાત જણાવશો કે તમારા મોટા દીકરાએ સગાઈ કેમ નથી કરી? આ નાના દીકરાની સગાઈ તમે પહેલાં કેમ કરી નાખી? જો માંડીને વાત કરું ને તો પહેલેથી જ અશોક કહેતો આવે છે કે મમ્મી મારે લગ્ન કરવા જ નથી. લગ્ન કરો ને તો પહેલાં દેવાંગ ના કરજો. પણ મેં એને કારણ પૂછ્યું ને તો કારણ એટલું જ હતું કે એને કુંવારું રહેવું છે. કદાચ ને પહેલી વો માથા ભારે ભટકાણી અને ન સાચવે તો પછી હું ક્યાં જાઉં? અને એને અલગ કરી દીધો તો દેવાંગ પણ અલગ થઈ જાય. એટલા માટે બીજી કોઈ વાત નથી રાજ. ના તમે છે ને માં છો ને એટલે તમારી આંખે પાટા બંધાઈ ગયા છે.
હા, તમારા મોટા દીકરાને લગ્ન એટલે નથી કરવા કે કારણ કે એને એક ડાળ પર નથી બેસવું. એટલે કે તમારો દીકરો છે ને આ સોશિયલ મીડિયામાં એટલો બધો એક્ટિવ રહે છે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એમાં બધી છોકરીઓને મેસેજ કરીને એની સાથે ન કરવાની હરકતો કરે. રાજ ઊંચાઈને શું? વાત કરવાની જરૂર નથી. હું જે પણ કહી રહ્યો છું ને એ 100% સાચી વાત છે. અરે પણ મારા અશોક ઉપર આવી રીતના આરોપ નાખતા તને શરમ નથી આવતી? આવી જો વાત મીરાને ખબર પડશે ને તો ખબરદાર મારી મીરાને કહેતો જ નહીં ભાઈ. આ મીરાએ જ મને વાત કરી છે, હું નહીં. આ મીરા જ આ વાતને જાણી ગઈ છે. મીરાએ કીધું? હા. પણ મારો અશોક એવો છે જ નહીં રાજ. અરે માં માટે તો દીકરા બધા સારા જ હોય અને પાપ છે ને પીપળે ચડીને પોકારે. બસ કર દે રાજ. શું કામ વારંવાર મારા દીકરાનું નામ લઈ જાય ને એમાં પણ એમ કહે છે કે મીરાએ બધી વાત કરી છે? મને એમ લાગે છે કે બધા કાવતરા તારા હશે. મારા દીકરા દેવાંગ અને મીરાની સગાઈ તોડાવવાના. અરે સગાઈ તોડાવી હોત તો હું સગાઈ કરું જ શા માટે? મને કહેશો? હે કાંઈ તમે મને કાંઈ દબાણ તો કરી શકવા નથી. મારી બેન છે, મારે દેવી ન દઉં. પણ જુઓ, આ બધું છે ને તમારા મોટા દીકરાને કારણે થઈ રહ્યું છે. તમારો દીકરો તમારી કામવાળી છે ને એના પણ પર ખરાબ નજરે જુએ છે. શું? હા, હા, વાત તમને નહીં સમજાય કારણ કે માં છો ને તમે. તમને આ બધું નહીં દેખાય. તમને તમારો દીકરો સારો જ લાગશે. હે અત્યારે આ દુનિયામાં કોણ એવા વ્યક્તિ હોય કે જેને લગ્ન ના કરવા હોય તો તમારો દીકરો શા માટે ના પાડે? હે નહીં, ના જ પાડે ને. કારણ કે એક છોકરી સાથે લગ્ન કરે તો એક જ જગ્યાએ બંધાઈને રહેવું પડે. અરે કુંવારો હોય તો આઝાદ પંછીની જેમ ફરે ને ગમે એ ડાળ પર બેસી જાય. અરે એવું કાંઈ નથી. હું મારા દીકરાને ઓળખું છું ને ત્યાં સુધી ભક્તિભાવ વાળો છે અને સવાર સાંજ મંદિર આરતી કરવા પણ જાય છે. અને એ વ્યક્તિ પર આવી રીતના આરોપ લાગે એ તો કેટલું ખોટું કહેવાય ને. વાહ, તમે તો જાણે સમાચાર વાંચતા જ નહીં હોય કે ટીવીમાં કંઈ જોતા જ નહીં હોય. હે ભક્તિભાવ રવા દો ને, મારા મોઢે શા માટે બોલાવો છો? હે જુઓ, આવું કરવાવાળા દુનિયામાં ઘણા બધા પડ્યા છે, ખોટા ઢોંગ ધતિંગ. એટલે મારી વાત સાંભળી લો, હું આ સગાઈને અહીંયા તોડવા માટે આવ્યો છું. નારાજ એવું તું ન કરી શકે. શું કામ કારણ વગરનું તે સગાઈ તોડવી છે? કારણ છે, Proof છે? મોટામાં બધું પ્રૂફ છે. મારી બેને જ મને ના પાડી છે કે મારે એ ઘરમાં નથી જવું જ્યાં છે ને વાસના ભૂખ્યા વરુઓ રહેતા હોય. બસ કર ને રાજ. એવું હોય ને તો હું મીરા સાથે વાત કરીશ, એની પાસે હું પ્રૂફ માંગીશ. એની પાસે પ્રૂફ માંગવાની જરૂર નથી. મને અહીંયા મીરાએ જ મોકલ્યો છે. તમારી જાણ ખાતર કહી દો. અને તમારે કોઈનામાં કંઈ ફેરફાર કરવો હોય ને તો તમારા દીકરામાં કરો. બીજા કોઈને મળવાની તમારે જરૂર નથી. જે પણ વાત કરે છે ને એ તદ્દન વાત ખોટી છે. હું એ સાબિત કરીને રહીશ. મારો દીકરો ક્યારે એવું ન હોય રાજ. જો તમારે જે સાબિત કરવું હોય તે કરો, જે કરવું હોય તે કરો. તમારો દીકરો છે, તમારે એને સુધારવો કે એમને રાખવો એ તમારો પ્રશ્ન છે. પણ મને માફ કરજો, હું મારી બહેનની સગાઈ તમારા દીકરા સાથે નહીં કરી શકું. રાજ પણ મારી વાત તો સાંભળ. બહુ કરી. મને નહોતી ખબર મમ્મી. સારું થયું ભલે ફોક કરીને ગયો. નાલાયક જેવો રાજ. પેલા નહોતી ખબર કે દેવાંગનો સાડો સાવ આવો હશે. મારા દીકરાને બદનામ કરવા ઊભો છે. એ તો છે ને ભગવાન જે કરે ને એ સારું જ કરે. પણ મમ્મી એની હગાઈ આપણે કેટલી હરખથી કરી હતી અને એ આવી એટલી હરખથી બીજી છોકરી ગોતી લેવું. તું ચિંતા કરમાં. અને દેવાંગ કઈ નબળો નથી. પણ મને એની ઉપર દાસ જ ચડે છે. પણ આ મારા કારણે એની હગાઈ તૂટીને એનું મને દુઃખ થાય છે. શું દુઃખ થાય છે? મેં તને પહેલા જ કીધું તું. હવે અત્યારે શું કામ આવી છે તું અહીંયા? સગાઈ તૂટી ગઈ છે ને તો અહીંયા આવવાની કોઈ જરૂર નથી. તમારો દીકરો લઈને આવ્યો છે, શોખથી નથી આવ્યો. શું કામ લઈને આવ્યો એને? શાંતિ રાખશો તમે પહેલા. શાંતિ નથી જોતી. જે ભોનો ભાઈ અહીંયા આવીને ભવાડા કરી જાય, મારા મોટા દીકરાને બદનામ કરી જાય અને એ પાછી અહીંયા આવી છે. અમે કોઈ વ્યક્તિ આમ તેમ તો નહીં આપ્યું હોય ને. પેલા વાત તો સાંભળો કે અહીંયા શું કામ આવી છે. હા તો સંભળાવી દો હજે બાકી હોય તે. મારે બધાની વચ્ચે એક વાતને સાબિત કરવી છે. ક્યાં છે પેલી કામવાળી આપણી? કેમ કામવાળીનું શું કામ છે સાબિત કરવામાં? કેવો તો કહી દે ને અત્યારે. એને બોલાવો ને. એના આવ્યા વગર હું કઈ પણ વાત કરવા નથી માંગતો. દામિની! અરે પણ એને શું કામ આપણા ફેમિલીના મેટરમાં ઇન્વોલ્વ કરે છો? આવવા દો ને એટલે ખબર પડી જશે. દામિની બેટા દામિની બોલ. હા બોલ. આ આવી દામિની. જે કહેવાનું હોય ને એ કહી દે. દામિની,
તે અત્યાર સુધીમાં મારી પાસેથી કેટલા રૂપિયા લીધા છે? કયા પૈસા? એ પૈસા કે જે તું મને બધી વાત કરતી હતી ને એના બદલામાં હું તને આપતો હતો એ. અરે તું આ કેવી વાત કરશો? એક તું મિનિટ. નહીં, એને તો હું પૈસા આપતો હતો. પણ પગાર તો હું- માં દૂધ એક મિનિટ. એક મિનિટ. તને કોણ શું કામ પૈસા આપતું તું ને એ વાત આપણે પછી ડિસ્કશન કરીએ. હા, પહેલા તું મને એ કહે કે તે મને મોટા ભાઈ વિશે જેટલી વાત કરી હતી એ બધી વાતો સાચી હતી ને? મોટાભાઈ વિશે દામિનીએ જ મને કહ્યું હતું કે મોટા ભાઈ મારા વિશે ષડયંત્ર કરી રહ્યા છે. શું? આજે ધંધામાં હું આગળ વધી રહ્યો છું ને એમને નથી ગમતું એટલા માટે એક આવા દાવાઓ કરે છે. અરે. અને ખાસ વાત, હા, ફેસબુક ઉપર મીરાના ફોટાને લાઈક કરવાની વાત એ પણ મને દામિનીએ જ કહી હતી. પણ મારી વાત સાંભળો તમે. એણે તો મને એવું કીધું હતું કે મોટા ભાઈ તમારી વાત દેવાંગ કાપે છે અને તમારી નો કરવાની વાત કરે છે. અને પણ એક મિનિટ, આ તમે 2 રૂપિયા મને પૂછ્યા એક મિનિટ. ઓ નોટંકી. ફક્ત નાટક કરતી હશે. મમ્મી ચોરથી થપ્પડ મારો છોકરા જતા રહેશે માં. ના એક મિનિટ દેવાંગ, પણ તમે લોકો આવી રીતે રૂપિયા આપતા હતા તો પગાર તો પૂરેપૂરો હું આપતી હતી. મમ્મી મને પણ એ જ નથી સમજણ પડતી કે આણે ડબલ ઢોલકી શું કામ વગાડી છે? મારી પાસે પણ વાત છે. કઈ કઈ? પાસે તમારી સાથે મારી સગાઈ તૂટવાનું સૌથી મોટું રીઝન છે દામિની. મારી બોલાવો કોની રહી ગઈ? ચૂપ રહે. મુઈ એટલે હે શેઠાણી થવાની છે આ ઘરની. પૂછો તો ખરા કે શું કહ્યું છે મને? શું કહ્યું? બાજુ એ જ કે તમારા જેઠ એક નંબરના હરામી માણસ છે. મારા પર લાઈનો મારે છે અને ફેસબુકમાં નવી નવી છોકરીઓને પટાવીને યુઝ કરીને ફેંકી ઓય. દેવાનો એમનો ધંધો છે. બસ આ જ વાત મને રાત જ્યારે સગાઈ તોડવા માટે આવ્યો ને ત્યારે કરી હતી. તને એટલે આ બધું હા, તમારા વિશેની જેટલી વાત હતી ને હું તમારા પર ગુસ્સે થતો હતો ને એ બધું આણે જ કહ્યું તું મને. દામિની ઘરની નોકરાણી થઈને જેના ઘરમાં ખાધું એના ઘરમાં થૂકી. હે તને શરમ આવે છે? તને શરમ આવે છે કે ઘરમાં લોકોના સંબંધો તોડાવી રહી હતી? કા ઘર તમારા એકનું છે, અમારું કાંઈ નહીં. ગરીબ સી તમારા ઘરમાં કામ કરી છે એટલે તમને મન ફાવે એમ અમને હાકો. યાદ કરો તે દી ક્યાં ગયા હતા? તે દી તમને નહોતું દેખાતું કે કોઈનું ઘર તૂટે છે, કોઈનો પરિવાર વિખાય છે? જે દી મેં કીધું તું કે મારો ભાઈ દવાખાને છે, મને ઉપાડ આપો ને, ત્યાં હું કીધું તું કે આ તારા જેવી તો મેં બહુ જોઈ, જ્યારે હોય ત્યારે બસ ઉપાડ લેવા આવી જાય છે. મને કઈ શોખ થતો હતો હે શેઠાણી બા? મને કઈ મજા આવતી હતી? કીધું તું ને મેં કે મારો ભાઈ છે ને દવાખાને છે ને જરૂર છે, તમે કેવો નહીં હંધુ એ કામ કરી. પૈસા નો આપ્યા તો નો આપ્યા, જાવા દે. પછી રજા માંગવા આવી હતી. સવારથી હાંજ સુધી તમારા ઘરનું કામ ઘોડાની જેમ કરું છું. ચા બનાવી દે, આ કરી દે, પેલું કરી દે, ફલાણું કરી દે. અરે કયા કામની ના પાડી છે? અરે પણ રજા આપી હતી મને, કીધું તું કે ખાલી એક દી મને જવા દ્યો, પછી મારી બેન આવી જાય અને હંધુ જોઈ લે. તેથી ભાઈનું ઓપરેશન હતું ને એની આગળ ને ઊભું રહેવાવાળું કોઈ નહોતું. ખબર હતી ને તમને કે હું ને મારો ભાઈ બેન મેં બે જ રહીશ, મા બાપ નથી. અને તમે લોકો તમને કેવા આવી હતી કે શેઠ તમે તો સમજો, શેઠાણી નથી સમજતા. તમે લોકો હું કીધું તું કે મારા મમ્મી કે એની હાચું આ હંધુ છે ને મેં એટલે જ કહ્યું હતું કે તમને લોકોને ખબર પડે કે જ્યારે આપણો પરિવાર તૂટે ને આપણે જરૂર હોય ત્યારે કોઈ મદદ ન કરે તો કેવું લાગે. અરે પણ દામિની બદલો લેવા માટે આટલું બધું ષડયંત્ર? તો જ ખબર પડી ને. આ વાત મેં ત્યારે કીધી હોત તો તમે સમજે, કારણ કે ત્યારે તો હું તમારા પગે પડી ગઈ હતી. સાચી વાત છે આમની મમ્મી, આપણે સમજવાની જરૂર હતી પણ સોરી, ભૂલ થઈ ગઈ અમારા લોકો. સોરી થી હું થાય, જે થયું એ બદલાઈ જાય. કાલથી નહીં આવું અને આજે પગાર છે ને એ તમારી પાસે રાખજો, અરે કેમ કે હવે જરૂર નથી. દામિની પણ મારી વાત તો સાંભળ. દામિની જોવામાં મારો તો કોઈ દોષ નથી. તમે લોકો ભાઈ સાથે વાત કરી લેજો કે શું કરવાનું છે.